નમસ્કાર, એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચમાં પશ્ચિમ બંગાળના મૂર્તિકારોએ ધામા નાખ્યા. નર્મદા નદીની માટીમાંથી દુર્ગા માતાની વિશેષ પ્રતિમાઓ કરી તૈયાર. નવરાત્રીના 5મા દિવસે દુર્ગા માની પૂજા કરી બંગાળી સમાજ દુર્ગા મહોત્સવ ઉજવે છે. વાગરાના સાયખા જીઆઈડીસી ના નેરોલેક કંપનીમાં ભીષણ આગ. આગના કારણે કામદારોમાં નાસભાગ. હાંસોટી પંડવાઈને જોડતા માર્ગ ઉપર અકસ્માત. પિતા પુત્રનું ઘટના સ્થળે મોત. ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સ્વસ્થ નારી સશક્ત નારી અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો. વેક્સિન અપાઈ. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંકલેશ્વર તાલુકાના નર્મદા નદીના કિનારે વસેલા જૂના સક્કરકોળ ભાઠાના ગામના ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. આદિવાસીઓને હક આપો, હક આપો ભાઈ, હક આપો. હમ હમારા હક માંગતે, हम हमारा हक मांगते, हम हमारा हक मांगते.
અંકલેશ્વરના જૂના સક્કરપોર ભાઠા અને ખાલીપિયા ફળિયામાં ગ્રામજનો દ્વારા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ભાડભૂત બેરેજ યોજનાને કારણે નર્મદા નદીમાં દબાણમાં જતા ગામ તળની જગ્યા તેમજ મકાનો ડૂબાણમાં આવતા હોવાથી ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા 20 મકાનોનો જાહેરનામાનો ઉલ્લેખ કરાયો નથી, જે અનુસંધાને નવી જગ્યા ફાળવવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત સ્મશાન માટે જગ્યા ફાળવી અસરગ્રસ્તોને યોગ્ય વળતર ચૂકવો અને હવે અન્ય સ્થળે સ્થળાંતર ન કરવું પડે એ પ્રકારની કામગીરી સહિત અન્ય માંગ કરવામાં આવી છે. હું કાળાબેન હર્ષદભાઈ ખાલાપિયા ગામથી બોલીએ છીએ. અમારા ભાભૂત જે ચેકડેમ જાય છે તેને જમીન જાય, ઘર જાય, તેની અમને જગ્યા આપે, તેને જમીન આપે, અમારા ઢોર થઈ જાય બધું એવી રીતના બધી જગ્યા જાય છે તેની અમને માંગણી કરવા આવેલા છે. અમે કેટલા વર્ષોથી તમે ત્યાં અમે 60-70 વર્ષથી અમે રહીએ છીએ અંગારી. અમને કોઈ નવી જગ્યા નથી આપી હજુ. એ જગ્યા આપે તમને સરકાર અમને જાણ જ નથી કરી હજુ. એ અમે ત્યાં કરવા આવેલા છે અંગારી. હું વસાવા કલ્પેશભાઈ ગણપતભાઈ વસાવા, ગામ સક્કરપોર ખાલેપિયા ફળિયો, જે અમારા ભાડભૂત બેરેજમાં 20 ઘરો જે ડુબાણવાળા વિસ્તારમાં જાય છે. તે સરકારશ્રીને અમારી એક જ મુખ્ય માંગણી છે કે અમને ઘરના બદલામાં ઘર આપો ને જમીનના બદલામાં જમીન આપો. અમારા જે 20 ઘરો જાય છે એમને જગ્યાની ફાળવણી કરવામાં આવે. અમે 70-60 વર્ષથી ત્યાં વસીએ છીએ. અમને કોઈ નવી વસાહત તરીકે જગ્યા મળી નથી. જય આદિવાસી જય જવાહર. ભરૂચ બેરેજ યોજનાનો જે પ્રોજેક્ટ ચાલી રહેલો છે, ચેકડેમ બંધાઈ રહ્યો છે, વિકાસનું કામ છે, વિકાસના સાથ સહકાર આપવા માટે તત્પર છીએ. પણ સાથે સાથે જે વિસ્થાપિતો છે, જે ડુબાણમાં જાય છે, જેમ કે કંકરેશ્વર પટ્ટીના સરફુદ્દીન ગામ છે, ખાલાપિયા ગામ છે અને બીજા અન્ય ગામો છે, એમાં સમગ્ર પંથકમાં આદિવાસીના પરિવાર વસતા આવેલા છે. છેલ્લા 60-70 વર્ષથી ત્યાં વસવાટ કરે છે. પોતાનું ગુજરાન ચલાવવા માટે નદી નજીક છે એટલે નદીમાં મચ્છીમારીનો ધંધો કરે છે, ખેતી હોય તો ખેતી કરે છે અને ઢોર ઢાકડા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. અને નાની એવી શાળાઓ છે, ત્યાં બાળકો અમારા ત્યાં ભણે છે. પણ સરકારે તો સપનું આવ્યું અને કહી દીધું કે તમે ખાલી કરી નાખો. અમારા પરિવારોને એવું કહી દીધું. હવે જે છેલ્લા 60-70 વર્ષથી ત્યાં વસવાટ કરે છે, એમનો ધંધો વિકસાવેલો છે, એમની ખેતી છે, 7 બારના ઉતારા છે, 8 આના ઉતારા છે, સરકારના પરિપત્ર મુજબ અમે ત્યાંના ધણી છે. તો કાલે સપનું આવ્યું અને આજે થઈ જાય ને કે ખાલી કરી નાખો. તો આ બોડી બામણીનું ખેતર છે. સરકાર શું કહેવા માંગે છે અમારા આદિવાસીઓ જોડે? જો આમ એમના પૂરેપૂરો એ નહીં આપવામાં આવ્યો, ખેતી નહીં આપવામાં આવી, ઘરના બદલામાં ઘર આપવામાં ના આવ્યું, ઢોર ઢાકરની વ્યવસ્થા ના કરવામાં આવી, મચ્છીમારીના ધંધા જોડે જે વિકસાયેલા છે એમનો જો વિકલ્પ ન કરવામાં આવ્યો તો એક પણ જગ્યા કે એક પણ ફૂટ અમે આપવાના નથી. એના માટે ઉગ્ર આંદોલન કરવાનું આવશે. તો આ ઉગ્ર આંદોલન કરીને લડી લઈશું અમે. ભરૂચમાં પશ્ચિમ બંગાળના મૂર્તિકારોએ નર્મદા નદીની માટીમાંથી દુર્ગા માતાની પ્રતિમાઓને આખરી ઓપ આપી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા તેમની સાંસ્કૃતિક ઓળખ સમા દુર્ગાષ્ટમી પર્વની ઉજવણી ભક્તિભાવપૂર્વક અને ઉત્સાહ ઉમંગ સાથે દર વર્ષે કરવામાં આવે છે. આસો નવરાત્રિની 5મા દિવસે દુર્ગા માતાજીની વિધિવત ધાર્મિક પૂજા સાથે સ્થાપના કરી આસો નવરાત્રિની નોમ સુધી માતાજીની ભક્તિમાં બંગાળી સમાજ મગ્ન બની જતો હોય છે અને માતાજીની ભક્તિ કરી દુર્ગાષ્ટમી પર્વની ઉજવણી કરતા હોય છે. આસો નવરાત્રિમાં દુર્ગા પૂજા મહોત્સવને લઈ પશ્ચિમ બંગાળના મૂર્તિકારોએ મહિનાઓ પહેલા ભરૂચમાં ધામા નાખી પવિત્ર નર્મદા નદીની માટીમાંથી દુર્ગા માતાજીની સાથે વિવિધ દેવી દેવતાઓની પ્રતિમાઓ તૈયાર કરી છે અને આ તમામ પ્રતિમાઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ પ્રતિમાનું નર્મદા નદીમાં વિસર્જન કરવાથી ગણતરીની મિનિટોમાં જ દુર્ગા માતાજીની પ્રતિમા ઓગળી જશે અને પ્રતિમાઓના વિસર્જનથી નર્મદા નદીમાં કોઈ પણ જાતનું પ્રદૂષણ નહીં થાય તેવું પશ્ચિમ બંગાળના મૂર્તિકારોએ કહ્યું છે. नमस्कार, मैं वेस्ट बंगाल कलकत्ता का भरूच में आया मूर्ति बनाने के लिए. यहाँ जो मूर्ति बनेगा पूरा मिट्टी का ही बनेगा. मिट्टी में आप नदी में विसर्जन करेगा तो एक दिन में पूरा मूर्ति बिगड़ जाएगा. इसलिए मिट्टी का मूर्ति में अच्छी रहेगा. उसका नर्मदा का मिट्टी में पूरा मूर्ति बनेगा और शुद्धता के लिए थोड़ा गंगा मिट्टी इसका साथ मिलाया तो अच्छी होगा. अभी कलर का काम हो गया और ड्रेस का काम चालू है. माता जी के साथ कितना मूर्ति आता है? माता जी का साथ लक्ष्मी माता आएगा, सरस्वती माता आएगा, गणेश जी आएगा, कार्तिक जी आएगा, राक्षस और शेर, ये सब मिला के एक साथ फैमिली होगा नवदुर्गा का. कितना पैसा रहता है?
1 लाख का आसपास होगा, 12-13 फुट का में आएगा। तो આમોદના વોર્ડ નંબર 1 માં ઉભરાતી ગટરના કહેરથી સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો છે. चीफ ऑफिसर भाजप, नगरपालिका प्रमुख, नगरपालिका चीफ ऑफिसर भाजप. આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ગટરનું પાણી રસ્તાઓ પર ઉભરાતું હોવાથી સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ ગઈ છે. હાલત એવી છે કે સ્થાનિકો ઘરમાં રહેવા કંટાળી ગયા છે. વારંવાર લેખિત રજૂઆત અને મૌખિક વિનંતીઓ અને ઘણી વખતો હલ્લા બોલ કરવા છતાં પણ જાડી ચામડી ધરાવતી આમોદ નગરપાલિકાએ આજ દિન સુધી કાયમી ધોરણે કોઈ નિરાકરણ લાવ્યા નથી. ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા તો નગરપાલિકા પ્રમુખ હાય હાય તથા ચીફ ઓફિસર હાય હાય આવા સૂત્રોચ્ચારથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. નગરજનોના આક્રોશ સામે નગરપાલિકા તંત્ર કાનમાં રૂવા નાખીને બેઠા હોય તેવા આક્ષેપ થયા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરોડોની ગ્રાન્ટ આમોદ નગરપાલિકા સુધી પહોંચે છે, છતાંય પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યા હોવાના આક્ષેપો થયા છે. રૂક્ષાનાબેન નામ છે. અહીંયા ગટરો વારંવાર છલકાય છે. અમારે ત્યાં શાદી છે, મહેમાનો કેવી રીતના કરવાની? મહેમાનોને બેસાડવાના બી કઈ. હવે તો અમે છે ને ગટરોનું પાણી ડોલો ભરીને નગરપાલિકામાં જઈશું એરવા. સારું, તમારે શું કરવાનું છે આનું? હસીનાબેન, શું સમસ્યા હતી અહીંયા? ગટરો ઉભરાય છે. અમે બીમાર થઈ ગયા. અમારે 2 મહિનાથી ટાઇફોઇડ થઈ ગયો છે, તે મટતો નથી. મારા છોકરા બીમાર છે અને આ લોકોને અમે 2 વર્ષથી રજૂઆત કરીએ તો આવીને જોઈને નાહી જાય છે, પણ કોઈ અહીં આગળ એનું નિવારણ લાવતા નથી. તો અમે ગંદકીમાં અમારી બીમારી અમે પૈસા કઈથી લાવીએ? તો દવા કરાવીએ. કેટલી અમે દવાખાને દવા કરાવીએ. આ લોકો કઈ કરવા માંગતા નથી ને કોઈ જોવા આવતા નથી. આ ગટર હોય છે, કેટલા ટાઈમથી આવ્યું જ રહે છે ને આ લોકોને બોલાવીએ છે તો આવતા નથી. વારંવાર એ લોકોને છોકરાઓ બીમાર બી થાય છે. પછી અમારે શું કરવું? તો પછી અમારે આંદોલન કરવું પડશે. ને બીજું કે આવું વારંવાર થોડું ચાલે. અમે ગરીબ પરિસ્થિતિ છે એટલે નથી આવતા. માલદારને તો તરત જતા રહે છે. એ કેમ? એ લોકોને પૈસા તો મળે છે. હાંસોટી પંડવાઈને જોડતા માર્ગ ઉપર અકસ્માતમાં પિતા પુત્રનું મોત થયું હતું. ભરૂચ જિલ્લામાં ઉપરાછાપડી અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ભરૂચના હાંસોટથી પંડવાઈને જોડતા માર્ગ ઉપર અકસ્માતમાં પિતા પુત્રના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. બેફામ દોડતા ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે. મૃતક પિતા પુત્ર વાલનેર ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. 36 વર્ષીય રાજેશભાઈ વસાવા અને તેમના 11 વર્ષીય પુત્ર સાહિલ વસાવાનું મોત થયું છે. અકસ્માત બાદ ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. હાંસોટ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વાગરાના સાયખા જીઆઈડીસી માં નેરોલેક કંપનીમાં ભીષણ આગથી કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી. વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસી માં આવેલી નેરોલેક પેન્ટ્સ કંપનીમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી. આગના પગલે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોઈ શકાયા હતા, જેના કારણે કામદારોમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો અને જીવ બચાવવા માટે નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસની કંપનીઓના ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવા માટે જહેમત ઉઠાવી હતી. જોકે જીઆઈડીસીના રસ્તાઓ પર ઠેર ઠેર પડેલા મોટા ખાડાઓના કારણે ફાયર ટેન્ડરોને ઘટના સ્થળ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. હાલ આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને એકવાર આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધા બાદ જ આગના કારણો અંગે કોઈ સ્પષ્ટતા થઈ શકશે. આ ઘટનાને પગલે વાગરા પોલીસ અને મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ ઘટનાએ જીઆઈડીસીના નબળા માળખાકીય સુવિધાઓ, જેમાં ખાસ કરીને રસ્તાઓની ખરાબ હાલત સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. જો સમયસર ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચી શકાય હોત તો કદાચ નુકસાની ઓછી થઈ શકત, પરંતુ બિસ્માર રસ્તાઓના કારણે ઘટનાઓ પર ફાયર બ્રિગેડ પર વહેલું પહોંચ્યું ન હતું. આ ઘટનાને ફરી એકવાર ઔદ્યોગિક વિસ્તારમાં સુરક્ષા અને માળખાકીય સુવિધાઓની જાળવણીની તાતી જરૂરિયાત પણ ભાર મૂક્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સ્વસ્થ નારી અને સશક્ત નારી અભિયાન અંતર્ગત વેક્સિન અપાઈ હતી. ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સ્વસ્થ નારી સશક્ત નારી અભિયાન અંતર્ગત મહિલા પોલીસ અધિકારી તથા સહકર્મચારીઓ બહેનો માટે સ્વાઇકલ કેન્સર સામેની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
વડોદરા રેન્જના આઈજી સંદીપસિંહ અને જિલ્લાના એસપી અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા એસપી કચેરી ખાતે આયોજિત આ કેમ્પમાં આશરે 100 જેટલી મહિલા પોલીસ બહેનોને વિનામૂલ્યે રસી અપાઈ હતી. ભારતમાં દર વર્ષે હજારો મહિલાઓ ગર્ભાશયના કેન્સરથી મૃત્યુ પામે છે. જોકે સમયસર તપાસ, નિદાન અને સર્વાઇકલ કેન્સર વેક્સિન દ્વારા જીવલેણ રોગો સામે રક્ષણ મેળવી શકાય છે. આ વિચારસરણી સાથે જિલ્લા પોલીસ વિભાગે મહિલા પોલીસ બહેનોના આરોગ્યની ચિંતા કરતા આ વેક્સિન કેમ્પનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે આઈજી સંદીપસિંહે કહ્યું હતું કે ભરૂચ જિલ્લા પોલીસની મહિલા પોલીસ વધુ સશક્ત બને અને સ્વસ્થ રહે તે માટે આ અભિયાન પ્રશંસનીય છે. પોલીસનું મૂળ કામ લોકોની સેવા અને સુરક્ષા આપવાનું છે, પરંતુ તે માટે તમારું પોતાનું આરોગ્ય પણ તેટલું જ મહત્વનું છે. કાર્યક્રમમાં હાજર રહેલી મહિલા પોલીસ બહેનોએ પોતાના આરોગ્ય પ્રત્યેની ચિંતા દાખવવા બદલ જિલ્લા પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ઝઘડિયા એએસપી અજયકુમાર મીણા, ભરૂચ ડીવાયએસપી સીકે પટેલ, અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા, હેડક્વાર્ટરના ડીવાયએસપી MM ગાંગોલી, ઓર્થોપેડિક ડોક્ટર તરલ શાહ, ગાયનેક ડોક્ટર પ્રીતિ રાજપૂત અને એનેસ્થેસિયા ડોક્ટર જીતેન ત્રિવેદી સહિતના અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં જે મા શક્તિની ઉપાસના અને આરાધનાના પર્વ નવરાત્રી જે ચાલુમાં છે એ દરમિયાનમાં તારીખ 17 સપ્ટેમ્બરથી લઈ અને 2 ઓક્ટોબર સુધી જે અત્યારે સ્વસ્થ નારી અને સશક્ત પરિવારનો અભિયાન ચાલુ છે, એમાં અમારી મહિલા પોલીસ કર્મચારી અને અધિકારીઓ વધુ સશક્ત બને, એને આરોગ્યને ધ્યાનમાં રાખીને એની સેહતની ચિંતા કરી અને ભરૂચ જિલ્લા પોલીસ અને એસપી દ્વારા આજે સર્વાઇકલ કેન્સરની વેક્સિનના ફ્રી કેમ્પના આયોજન કરવામાં આવ્યા છે. એ બદલ હું ભરૂચ પોલીસને અને ભરૂચ એસપીને અભિનંદન આપું છું. અમારી જવાબદારી પોલીસ તરીકે જે સમાજમાં સેવા અને સુરક્ષા પ્રદાન કરવાની છે, એમાં જ્યારે પોતે તમે સ્વસ્થ રહો તો જ તમે આ કામગીરી ખૂબ સારી રીતે કરી શકો. એ હેતુથી પણ આ કેમ્પનું, અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યા છે. ખરેખર ખૂબ સારી બાબત એ છે કે એમાં 100 જેટલી મહિલાઓ અને અમારા કર્મચારી અને અધિકારી એમાં ભાગ લઈ રહ્યા છે. એ લોકો આગળ આવ્યા છે અને એમાં ખાસ કરીને હું આભાર માનું છું ડોક્ટર તરલ શાહના, ડોક્ટર ત્રિવેદીના અને ડોક્ટર પ્રીતિના, જે પોલીસની સાથે મળીને આ ચિંતા કરી રહ્યા છે અને આ સફળ આયોજન કેમ્પનું કરવામાં આવી રહ્યો છે. જય હિન્દ, નમસ્કાર. મારું નામ રાધિકાબેન કિશોરભાઈ, અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં હું ફરજ બજાવું છું. આથી 6-1 મહિના પહેલા અમને સર્વાઇકલ કેન્સર અને ફિટનેસ બાબતે અવેરનેસ એક પ્રોગ્રામ ગોઠવેલો એસપી સાહેબ તરફથી, જેમાં જે બાદ અમને ખ્યાલ પડેલો કે સર્વાઇકલ કેન્સર છે અમારા માટે ઘણું એના પ્રિવેન્શન એક છે જે અમે લઈ શકીએ છીએ, જેના બાબતે અમને પ્રથમ ડોઝ વેક્સિનેશન આજથી 2 મહિના પહેલા આપવામાં આવેલો અને આજરોજ અમારો વેક્સિનેશનનો બીજો ડોઝ છે અમને આપવામાં આવેલો છે. તો મારી એક વિનંતી છે કે જે લોકો પબ્લિકલી છે, લેડીઝો, એ આ ડોઝ છે લઈ શકે છે અને આ એક જ એવું કેન્સર કે જેમાં તમે પ્રિવેન્શન એક્શન લઈ શકો છો. બાકી કોઈ કેન્સર એવું નહીં કે જેમાં તમે અગાઉથી વેક્સિનેશન લઈ શકો છો. અને અમને આ ડોઝ છે વિના મૂલ્યે ભરૂચ જિલ્લા પોલીસ તરફથી આપવામાં આવેલ છે, જે બદલ હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. શક્તિનાથ વિસ્તારમાં હાઈવા ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારતા માતા અને દીકરીને ઈજાઓ પહોંચી હતી. ભરૂચ જિલ્લામાં અકસ્માતો સર્જાઈ રહ્યા છે, પરંતુ શહેરી વિસ્તારોમાં પણ ભારે વાહનોની અવરજવરથી અનેક ટુ વ્હીલર વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. ભરૂચના શક્તિનાથ સર્કલ ઉપર જ હાઈવા ચાલકે એક્ટિવા ચાલક મહિલાને અડફેટે લેતા જ મહિલા અને તેની પાછળ સવાર પુત્રીને ગંભીર ઈજાઓ થઈ હતી. તેણીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે, પરંતુ વારંવાર આવી અકસ્માતોની ઘટના બાદ પણ શહેરી વિસ્તારોમાં ભારે વાહનો કેવી રીતે પ્રવેશી રહ્યા છે તે પ્રશ્ન પણ ગંભીર બની ગયો છે. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231
ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં પશ્ચિમ બંગાળના મૂર્તિકારોએ ધામા નાખ્યા. નર્મદા નદીની માટીમાંથી દુર્ગા માતાની વિશેષ પ્રતિમાઓ કરી તૈયાર. નવરાત્રીના 5મા દિવસે દુર્ગા માની પૂજા કરી બંગાળી સમાજ દુર્ગા મહોત્સવ ઉજવે છે. વાગરાના સાયખા જીઆઈડીસી ના નેરોલેક કંપનીમાં ભીષણ આગ. આગના કારણે કામદારોમાં નાસભાગ. આસોટી પંડવાઈને જોડતા માર્ગ ઉપર અકસ્માત. પિતા પુત્રનું ઘટના સ્થળે મોત. ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સ્વસ્થ નારી સશક્ત નારી અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો. વેક્સિન અપાઈ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર. I don't know if you can